આ જો તો મને તુવેર દેખાતી હશે. આ પાપડી છે. આ જો ફૂલ બી લાગ્યા છે. આ કળી લીમડો છે. એની પપ્પા પેનો વેલો બી છે. આ ટામેટું છે. આ જો હજુ આ કાચા ટામેટા છે. આ જો આ હળદર છે. ત્યાં સુધી આ જો રીંગણ. આ જો આ પાપડી બી લાગેલી છે. આ જો ઝૂંપો. આ જો હવે આપણે તુવેરમાંથી પસાર થવું પડશે. ગુફા છે અહીંયા તો જાણે નું ઝાડ છે. આજે આદુનું ઝાડ હું કહેતી હતી ને હળદર. આ કારેલાનો વેલો છે. ઉકાઈ ગયો છે. જો એની પાક્કું થઈ ગયેલું છે. જો અહીં લાખો એટલો ઉઘી પી જશે. ચલો આજો પાપડી. આજો તુવેર. આ ખાતી ભીંડી. આજો આ ચોરી છે. અહીંયા ખાટી ભીંડી છે. ખાટું લાગા. આ બાજુ એકલી પાપડી છે. આ જો કારેલાનો વેલો છે. એની પર ફૂલ લાગેલા છે. આ જો અહીંયા ત્યાં ખાટી ભીંડી બહુ બધી છે. થોડુંક તોડીને ખાઈએ. જો આ જો દૂધીનો વેલો ઉપર જતો છે. પાપડીના વેલા હાથે આ ગલગોટો છે. ચાલો તમને ઉપર લઈ જાઉં. ઉપર કદાચ દૂધી બી લાગી તો તમને બતાવીશ. ઉપર પાપડી બી છે. ચાલો જતા તમને મેં ફૂલ બી બતાવીશ. અમારા ફૂલ છે. જો આ બધા ફૂલ છે. જાંબરે ફૂલ આ જો અહીંયા બધા લાગેલા હતા. ઉપર જતા તમને મેં ઉપરથી વ્યૂ બી બતાવીશ. ચાલો આ જો પાપડીનો વેલો. આ દૂધીનો વેલો બી છે. આ જો ફૂલ લાગ્યા છે. આ જો દૂધી બી છે. હજી તો મોટી થશે. જ્યારે બી મોટી થશે તો મને બતારા. આ પાપડીનો વેલો છે. આ જો નાની પાપડી બી લાગેલી છે. પાપડી આ જો પપૈયા પર હજી બધા ફૂલ લાગ્યા છે. બાજુ બી એક પાપડીનો વેલો છે. ચાલો ઉપરથી મેં તમને બધી શાકભાજી બતાવી તે જો આ તુવેર દેખાતી હશે. આ હળદર આ બધું. ચાલો તમને મેં ઉપર આ જો ઉપરથી આવો દેખાય. આ જો તમને એક વાત કેમ, મને તો બે બાજુ ચાંદા મામા અને સુરત દાદા બી દેખાતા છે. ચાલો બતાવો. આ બાજુ સુરત દાદા છે ને આ બાજુ ચાંદા મામા છે. જો એટલે મંડળ દેખાતા છે અમારે. હા ગાઈસ, તમે અમારી બધી શાકભાજી જોઈ લીધી છે. ચાલો બાય. અને જરૂરથી લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ઓકે બાય.